અને ગીર જંગલ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરતા વિવાદ વધુ વકરી રહ્યો છે અને આ વિવાદને લઈને વન મંત્રી મોળુભાઈ બેરાનું પણ નિવેદન સામે આવ્યું। અત્યાર સુધી 10 કિલોમીટરનો એરિયા હતો અને નવા ઇકો સેન્સિટિવ ઝોનમાં આ વિસ્તાર ક્યાં ઘટ્યો છે। વન મંત્રીએ કહ્યું સિંહોના સંવર્ધન માટે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે। આગામી 60 દિવસ સુધી તમામ રજૂઆતો સાંભળવામાં આવશે અને વન મંત્રીએ પણ કહ્યું કે સ્થાનિક પ્રતિનિધિને આ અંગે માહિતગાર કર્યા છે। જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી હશે, તેમના પ્રશ્નો હશે તો એ તમામ રજૂઆતો સાંભળવામાં આવશે, વન મંત્રીએ તેમના નિવેદનમાં જણાવ્યું। અત્યારે ત્યાં આજુબાજુના વિસ્તારમાં ગીર સોમનાથ અમરેલી જિલ્લો છે એની આજુબાજુ વિસ્તારોમાં ત્યાંના જે પ્રતિનિધિઓ છે કે કોઈ જે માજી ધારાસભ્યો એ પોતપોતાની રીતે એને આખો ડ્રાફ્ટનું અભ્યાસ કરી અને એને પોતે જોયું હોય તો આ વખતે જે દરખાસ્ત કરી હતી એમાં બધી જ પાસાઓ છે ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા। છતાંય એની કોઈ રજૂઆત હશે તો અમે એને ચોક્કસ એમાં રજૂઆત લેખિત કરી શકે છે અને 60 દિવસની આ એક હિયરિંગ જેવું જ છે અને કોઈનો પણ વાંધા સૂચનો હોય એમાં જો જે હશે એ ચેક કરી અને આખરી જાહેરનામું બહાર પડશે। અને ઇકો સેન્સિટિવ ઝોનને લઈને ભાજપના નેતા હર્ષદ રીબડિયાનો પણ વિરોધ। ઇકો ઝોનથી ખેડૂતો વન વિભાગના ગુલામ બની જશે। રીબડિયાએ કહ્યું રોડ રસ્તા, વીજ કનેક્શન આ સહિતના અનેક મુદ્દે મુશ્કેલીઓ ઊભી થશે અને ઇકો ઝોન લાગુ થશે તો તમામ પ્રવૃત્તિ માટે મંજૂરી લેવી પડશે। આ સાથે એ પણ કહ્યું કે અમારા વિસ્તારમાં એક આવી પ્રવૃત્તિઓ નથી ચાલતી। અમારા ગીર વિસ્તારમાં નહોતું ત્યારે સિંહોને ક્યાં કોઈ મુશ્કેલી હતી તમે જાણો છો। નહોતું તો સિંહોને કઈ મુશ્કેલી નહોતી તો આ કાયદો આવવાથી સિંહોને ક્યાંય નુકસાની નથી, વન્ય પ્રાણીને ક્યાંય નુકસાની નથી। નુકસાની અમારા જગતના તાત ખેડૂતોને છે સાહેબ। આ કહેવા હું જઈ રહ્યો છું। મુદ્દાવાર વાત કરીએ ઇકો સેન્સિટિવ ઝોન નો કાયદો એમાં ક્યાં ક્યાં મુદ્દા ટાંક્યા છે એનો આજે અભ્યાસ કરીને તમારી સાથે વાત કરી રહ્યો છું। પેલું તો પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવાનું એટલે ખેડૂત એની વાડીએ કોઈ પણ પ્લાસ્ટિકની બેગ કે કોઈ વસ્તુ લઈ જઈ શકશે નહીં, પંચિંગ પણ કરી શકશે નહીં। અને એશિયાઈ સિંહોના રક્ષણ માટે કેન્દ્ર સરકારનો આ નિર્ણય બહુચર્ચિત ઇકો સેન્સિટિવ ઝોન અંગે જાહેરનામું બહાર પડાયું। ગીર રક્ષિત વિસ્તારની આસપાસ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર, ત્યારે સરકારના નિર્ણય અંગે સાંસદ પરિમલ નથવાણીની પ્રતિક્રિયા। બફર ઝોનમાં સરકારે જે થોડું ફેરફાર કર્યો છે અને સિંહની વસ્તી તો હું માનું છું કે આજે જે છે એનાથી વધવાની છે, ઓછી નથી થવાની। અને ઇકો ઝોન જે છે કયા કારણસર સરકારે આ નિર્ણય કર્યો એ મારી સમજની બહાર છે। બફર ઝોનથી ડેવલપમેન્ટ વધશે કે ઘટશે એ પણ એક પ્રશ્ન ઊભો થશે, પણ સરકારે આ ક્લેરિફાઈ કરવું જોઈએ કે બફર ઝોન ઓછો કરવાથી ગીરને અને એના આજુબાજુના ગામને કોઈ વધારે નુકસાન ન થાય અને સિંહનું ડેવલપમેન્ટ અટકે નહીં અને એમનું વસ્તીને કોઈ નુકસાન ન થાય એ ચોક્કસ ધ્યાનમાં લેવું જોઈએ અને સરકાર એ ધ્યાનમાં લેશે જ એવું મને લાગે છે। ત્યારે ગુજરાત સરકારની ભલામણ બાદ આ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું અને આજ મુદ્દે વધુ ચર્ચા કરીશું। આપણી સાથે દિલીપ સંઘાણી જોડાઈ ચૂક્યા છે, ઇફકો ચેરમેન। દિલીપભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। દિલીપભાઈ, જે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો હાલ એક ચર્ચાઈ રહ્યો છે, ચારેય તરફ આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે। સૌપ્રથમ જે પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, આપની પ્રતિક્રિયા શું આ મુદ્દે?
જાહેરનામા બાબતમાં રજૂઆતો સાંભળીને નિર્ણય કરશે. જે રીતે અધિકારીઓ ખાસ કરીને વન વિભાગ અને એને લગત કેટલાક ચોખલિયા પ્રાણીવાદીઓ વન્ય પ્રાણીઓને બચાવવા માટે એની સુવિધાઓ માટેની ચિંતાઓ કરે છે, ત્યારે વન્ય પ્રાણીઓમાં સિંહ અને બાકીનાની વસ્તી વધી ગઈ છે એટલે વધારવો જોઈએ ઇકો ઝોન. આવા તર્કો આપે છે. કાયદો રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, લોક પ્રતિનિધિઓ બનાવે છે. જ્યારે સિંહોની વસ્તી વધવાની વાત કરે ત્યારે એને જોવું જોઈએ દેશ આઝાદ થયો ત્યારે સિંહોની સંખ્યા જે હતી એના પ્રમાણમાં આજે વધી એવું બતાવે છે. ત્યારે દેશમાં 40 કરોડની વસ્તી હતી એ 150 કરોડ જેવી વસ્તી થઈ છે. તો માનવતા માટે, માણસ માટે સુવિધાનો વિચાર કરવો જોઈએ કે જંગલી પ્રાણીઓ જેનો ઉપયોગ કશો જ નથી. કોઈ પણ વન્ય પ્રાણી દેશના વિકાસમાં, દેશની સુરક્ષામાં, દેશના ડેવલપમેન્ટમાં એનું યોગદાન નથી. ગાય ભેંસ માટે કાંઈ ચિંતા કરે તો સમજાય કે દૂધ મારફત દેશના વિકાસમાં એનું યોગદાન છે. જ્યારે વન્ય પ્રાણીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં જીવના જોખમે ખેડૂતો, મજદૂરો અને ખેતી સાથે સંકળાયેલો વર્ગ ખેતરમાં કામ કરતો હોય એના ઉપર હુમલાઓ થાય, એનો જીવ થાય. છેલ્લા 2 વર્ષમાં અમરેલી જિલ્લામાં 34 લોકોના મોત આ વન્ય પ્રાણીઓના કારણે થયા છે. 229 જેટલા લોકોને આ વન્ય પ્રાણીઓ દ્વારા ઈજા થઈ છે. તો આવી પરિસ્થિતિમાં છેલ્લા કેટલાય વર્ષનું જો ગણીએ તો 205 કરતાં વધારે લોકો આ ગીર ફોરેસ્ટના કાંઠામાં રહેતા લોકોના મોત નિપજ્યા છે. અને કેને રક્ષણ કરવાનું, કેવી રીતે કરવાનું? જે જૂનો કાયદો કરતા નવો છે આઈપીએ જે છે, આઈપીસી માં કલમ 96, કલમ 103, 104 આની જોગવાઈ વાંચીએ તો માણસના જીવ, માલ, મિલકત ઉપર જોખમ આવે તો પોતે સામાન્ય માણસને મારી નાખે તો પણ ખૂન ન ગણાય ને નિર્દોષ ગણાય એવી જોગવાઈઓ રાખી છે. ખેતરમાં કામ કરતા મજદૂર કે ખેડૂત મારા ભાઈઓને સામે વન્ય પ્રાણી હુમલો કરે અને સ્વ બચાવમાં જો એને ઈજા કરે તો પણ એને જેલમાં જવું પડે. મને દાખલો આપવો છે મધુભાઈ પરોવા તાલુકાનો. થોડા સમય પહેલાં એના ઘેરે સૂતા હતા, દિવાલ હતી, ફળીમાં સૂતા હતા અને વન્ય પ્રાણીએ દિવાલ ટપીને એના ઘરમાં આવ્યું અને એના વાછડીને મારી એ જાગી ગયા રાતે. તો એના ઉપર હુમલો કરવા પ્રયત્ન કર્યો. ગામડામાં કોઈ સાધન લઈને સૂતા હોય, એના હાથમાં કુવાડી હતી. પોતાના બચાવ માટે વન્ય પ્રાણી ઉપર સામો વાર કર્યો અને એના માથામાં વાગ્યું, એ ત્યાં મરી ગયો વન્ય પ્રાણી. એની વાછડી મરેલી હતી. એનું ડેડ બોડી એના ઘરમાં જે હુમલો કર્યો દિવાલ ટપીને આવ્યો ત્યાં હતું. આમ છતાં આ મધુભાઈને 6 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું. શું વાંક હતો એનો? એના ઘરમાં સુરક્ષિત ન હોય એને જેલમાં પૂરી દેવા. આવા કાયદાઓ આ દેશમાં કોઈ રીતે બદલાવવા જોઈએ. અનેક કાયદા બદલા છે ખેડૂતોના હિતમાં, ગ્રામ્ય વિસ્તારના હિતમાં, ગ્રામ્ય જનજીવનની સુરક્ષા માટે. અમે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી જે કામગીરી ખેડૂતોને ગ્રામ્ય ઉત્થાન માટે શરૂ કરી છે, આના માધ્યમથી માત્ર 193 ગામ નહીં, એક ગામડાને તકલીફ પડતી હોય તો બીજા બાજુના દૂરના ગામડાએ પણ સપોર્ટ કરવો પડે. અમે જનમત જાગૃત કરીશું કે એ જનજાગૃતના આક્રોશના કારણે સરકારે આ કાયદાઓમાં ફેરફાર કરીને માણસને સુરક્ષા આપવી જોઈએ, જંગલી પ્રાણીઓને નહીં. માણસ કાયદો માણસ માટે બનાવે પ્રાયોરિટી કે જંગલી પ્રાણીઓ માટે જેનો કોઈ ઉપયોગ નથી? ગાય ભેંસ તો દૂધે આપે છે, વન્ય પ્રાણી શું આપે છે જાનના જોખમો સિવાય? એવા પ્રાણીઓને રક્ષણ અપાતું હોય તો એની સામે અમે અમારો અવાજ ગામડાનો બુલંદ કરીને સરકારે આ બાબતમાં પુનઃવિચારણા કરીને ગામડાઓના વિકાસ માટે અવરોધક તમામ પરિબળો દૂર થાય
એના માટે અમે જાગૃત રહેવાના છીએ. દિલીપભાઈ, આપની વાત સાચી છે, લોકોની સુરક્ષા પણ એટલી જ મહત્વની છે, પણ એશિયાટિક જે લાયન છે, સિંહ છે, એ ગુજરાતનું નહીં પરંતુ આખા દેશનું ઘરેણું કહેવાય છે. તો ઘેરે પાડે ને, પાડી જુઓ તમે ઘેરે સિંહને, ખબર પડે. અરે ઈથું નહીં, મેં એવું કીધું છે કે આવ્યું તમે કીધું એમ સિંહના બચાવ માટે, બાકીના બચાવ માટે માણસને મારી નાખે છે સરકાર, એને 2 લાખ રૂપિયા આપે. આવું કેનારાને મારે કહેવું, આવો અમારી સિઝન શરૂ થઈ, 1 મહિનો ત્યાં રોકાવો. અમારો ખેડૂત, અમારો મજદૂર ખેતરમાં કામ કરતા હોય એવા લોકો જે રહે છે એની કરતાં સારી સગવડતા આપીશ. અને તમારા ઘરમાંથી કોઈને ઉપાડી જશે, સરકાર જે સહાય આપે છે કરતાં ડબલ સહાય હું આપીશ. આવા ચોખલિયા હોય તો આ દેશની પથ્થરખાંડી છે. દિલીપભાઈ, આ સાથે ખેડૂતો છે એની પાસે અવાજ નથી, એના પાસે કોઈ નથી, એટલા માટે એના ઉપર હુમલા થાય એ નહીં બોલાવવાના. એક છોકરું જો શહેરમાં હોલમાં પડી ગયું હોય તો લાખો રૂપિયા ખર્ચીને એક બાળક માટે બચાવવા માટે ટ્રાય કરે છે. મા બાપ બેઠા હોય તો બાળકને ઉઠાવી જાય છે. સિંહ માથે કે દીપડા માથે હુમલો નથી થઈ તો બીક લાગે કે જેલમાં જવું પડશે. તમે લાખો રૂપિયા એક બાળક માટે જો ટ્યુબવેલમાં ઉતરી જાય તો બચાવો છો, તો હું ગામડાના ગાળાના અને તમે સોનાના હો. આવું તો ચલાવી ન લેવાય. ગામડાના રક્ષણ માટે, ગ્રામના ઉત્થાન માટે, એના વિકાસ માટે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી જે કાંઈ કરવું પડશે એ ખેડૂતોને ગામડાનો અવાજ અમે બુલંદ કરીશું. દિલીપભાઈ, આ સાથે કેટલાક નેતા અને કેટલાક લોકોને એવો ડર પણ સતાવી રહ્યો છે કે જો ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થઈ જશે તો પછી વન વિભાગના તાબે થઈ જવું પડશે. આપનું આ મામલે શું કહેવું છે? અરે અંગ્રેજો જેવા અંગ્રેજોની સામે પણ આ દેશી જનતાએ આંદોલન કાઢ્યા છે. કટોકટી દરમિયાન અમારા વિદ્યાર્થી કાળમાં જેલમાં જઈને, જેલમાં રહીને, એ વખતે લાલચો પણ આવી હતી, એને ઠુકરાવીને દેશમાંથી કટોકટી જાય એના માટે પણ લડ્યા છે. હવે ગામડાને અવરોધક કોઈ પણ પરિબળો હોય છે એના માટે ગામડાઓને સુરક્ષિત કરવા માટે જે કાંઈ કરવું પડશે એ કરીને ગામડાઓને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવા માટે અમારું આ જન આંદોલન જો સરકાર નહીં વિચારે તો જન આંદોલનના રૂપમાં ફેરવીને માત્ર આ ગામડાઓને નુકસાન થાય છે અને નહીં, બાકીના પણ ગામડાઓને આમાં સહયોગ લઈને અમે એક એવા અવાજ બુલંદ કરવા માગીએ છીએ કે સરકાર માણસની સુવિધા રાખે પહેલી, પછી વન્ય પ્રાણીઓની. જે વન્ય પ્રાણીઓ કંઈ ઉપયોગી નથી, જે માણસો દ્વારા જ આ દેશનો વિકાસ થાય. કૃષિ એટલે માત્ર ખેડૂત ખેતરમાં કામ કરે જ છે. કૃષિની વ્યાખ્યા સમજવા પ્રયત્ન કરો. કૃષિકાર જ્યારે ખેતી કરે, જે બીજ વાવે એવા મજદૂરોને મજદૂરી આપે છે, એને રોજગારી મળે છે. ઉત્પાદન થાય એ રોજગારી લઈને કોઈ એપીએમસીમાં લઈ જાય ત્યારે વાહનો ચાલે છે, એમાં પેટ્રોલ, ડીઝલ ને ટાયર વપરાય છે, એનો પર સરકારને ટેક્સ મળે છે, એનો વેપાર ચાલે છે. એ માલ એપીએમસીમાંથી કોઈ ફેક્ટરીમાં જાય તો ફેક્ટરીમાં ચાલતી તેને અમે ચાંદી લારીથી માંડીને નાના મોટા બિઝનેસ ચાલે છે અને ફેક્ટરી વેલ્યુએટેડ કરી વેચે છે, એમાંથી સરકારને ટેક્સ મળે છે. આર્થિક ચેન છે આખી. ખેડૂત એટલે ખેતરમાં કામ કરતો નહીં, દેશના વિકાસની આર્થિક ચેન એટલે ખેડૂત, એટલે ખેતી. એવી ખેતીને અવરોધક રૂપ પરિબળો હોય ત્યારે દેશની આર્થિક સમૃદ્ધિના ચેન ઉપર કોઈ અવરોધ થાય એ ચલાવી લેવાય નહીં. બિલકુલ. આ સાથે દિલીપભાઈ, એવી પણ કેટલીક વાતો સામે આવી છે કે ખેતી કામમાં ક્યાંક બંધન આવી જશે, મર્યાદાઓ આવી જશે, પરંતુ સાથે જાહેરનામામાં અને સામેથી એ વાતો પણ સામે આવી છે કે કોઈ પણ પ્રકારના ખેતી કામમાં અથવા તો પછી બોરનું કોઈ કામ હોય તો એમાં બંધન નથી નડવાના. ના, બધામાં જ નડે છે બંધન. કુવા ઉપર રિપેર કરો તો નહીં કરીએ કે પોતાના નળિયા હરકા કરવા, એને ગામડાની સ્કૂલ જે ગામમાં આવી જશે, સ્કૂલના નળિયા તૂટ્યા છે, રિપેરિંગ કરવું છે તો પણ ન કરી શકે. રસ્તાની સરકારી ગ્રાન્ટ રસ્તા પણ ન બનાવી શકે. આવા જંગલ ખાતાના જંગલી નિયમોને હવે આધુનિક સમયમાં દુનિયામાં સિંહ પાળે છે. અરે આ નવરાત્રાથી શરૂ થાય, અમારા માતાજી સિંહ ઉપર બેહીને યાત્રા કરે છે. આ સ્થિતિ ગભરાવાનો વારો આવે ગામડાને, એ સ્થિતિ નિર્માણ કરવું એ વ્યાજબી નથી. ઠીક છે. આ તમામ ગામડાઓના લોકો દ્વારા અને ખેડૂતો દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, આપ એમની સાથે છો અને શું આપ એક સંદેશ આપવા માંગો છો આપી તમામને?
હું તમામ ગ્રામ્ય વિસ્તારને રાજ્યભરના રોજડા જે છે એ ખેતરનો પાક ગણી જાય તો એને હટાવી ન શકાય. જે આઈપીસીમાં સ્પષ્ટ જોગવાઈ છે, માલ મિલકત જાનની જોખમ હોય તો એને માણસને મારી નાખવાની છૂટ, એક જંગલી પ્રાણીને મારવાની છૂટ નહીં, એમાં જેલમાં જવું પડે. તો પોતાની આખા વર્ષની મહેનતનું મિલકત હરાઈ જતી હોય તો એવા સમયે રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ છે, માત્ર ગીર કાંઠાના જ ગામડાઓ નહીં, રાજ્યભરના ગામડાઓને કહીશ કે કોઈ પણ ગામડા પર મુશ્કેલી આવે તો તમામ ગામડાઓ એક થઈને જ્ઞાતિ જાતિ રાજકીય પક્ષાપક્ષીથી પર ઉઠીને એકી અવાજે ગામડાઓના વિકાસમાં અવરોધક, સુરક્ષામાં અવરોધક થતા પરિબળો અને કાયદાઓ દૂર કરવા માટે બુલંદ અવાજમાં સાથે મળીને આગળ વધીશું. દિલીપભાઈ, એક અંતિમ સવાલ આપને કે કહેવામાં આવ્યું આગામી 60 દિવસ સુધી તમામ રજૂઆતો સાંભળવામાં આવશે, જેમને પણ વાંધો છે તમામ રજૂઆતો સંભળાશે. તો શું આપને એવી આશા છે કે સરકાર દ્વારા આમાં કોઈ પરિવર્તન લાવવામાં આવશે, કોઈ બદલાવ કરવામાં આવશે? સાંભળનારા અધિકારીઓ છે ને, તમે ગમે એ રજૂઆત કરો તો પણ બેના કાને સંભળાય છે એવા અનુભવો થાય છે. ત્યારે હવે હું રજૂઆત કરવા કોઈ પાસે લાચારી કરવા જવાનો નથી. અમારો અવાજ બુલંદ કરીને એની જાત મેળે આ કાનૂનમાં ફેરફાર કરવા પડે એ સ્થિતિનું નિર્માણ કરાવીશું. જી દિલીપભાઈ, આભાર આપનો ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ, આ ચર્ચા બદલ. તો દિલીપ સંઘાણી સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી અને વાતચીત દરમિયાન તેમના દ્વારા મહત્વની વાત કહેવામાં આવી. લોકોની સુરક્ષા તેમને પહેલા રાખી છે અને લોકોની સુરક્ષા મુદ્દે તેમણે વાત કરી. ગુજરાત સરકારની ભલામણ બાદ કેન્દ્ર સરકારે જ્યારે આ નિર્ણય લીધો છે ત્યારે હવે ગામડાઓમાં ખેડૂતો દ્વારા અને કેટલાક પ્રતિનિધિઓ દ્વારા એક સુરે વિરોધ કરવામાં આવી રહ્યો છે આ વાતને લઈને, ઇકો સેન્સિટિવ ઝોનને લઈને. અને ત્યારે હવે 60 દિવસનો સમય છે, તેમના દ્વારા 60 દિવસમાં રજૂઆતો કરવામાં આવશે. જે કોઈ પણને વાંધો છે, જે કોઈ પણને વિરોધ છે આ વાતને લઈને, અને 60 દિવસની રજૂઆત બાદ તેમાં કોઈ પરિવર્તન કે કેમ, તે પણ એક સૌથી મોટો સવાલ, એક વાત છે. ત્યારે જંગલ ખાતાના જંગલી નિયમોને બદલવાની જરૂર છે. દિલીપ સંઘાણીએ કહ્યું, હું કોઈની સામે રજૂઆત કરવા નથી જવાનો. વાતચીત દરમિયાન તેમના દ્વારા તમામ વાતો કહેવાઈ.